મારું નામ દીપક ગોરધનભાઈ ચુડાસમા છે. દેવી પૂજક સમાજનો એક કાર્યકર્તા છું. અમે આજે શાંતાબા જનરલ હોસ્પિટલમાં જે ભનીબેનને ડૉક્ટરની બેદરકારીના કારણે જેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે અને એનું ડેડ બોડી પીએમ અર્થે અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યો હોય, કોલ્ડ સ્ટોરેજ ઉપર રાખેલો હોય. આજે એના જે નાના નાના પહોળા છે, એના બાળકો છે, એને એક જીદ પકડી હતી કે 14 દિવસ કાકા અમને થઈ ગયા છે, અમારી મમ્મીનું અમારા માતાનું અમને મોઢું દેખાડો. તો એને હું મોઢું દેખાડવા માટે હું દીપક ચુડાસમા અહીંયા ભાવનગર સિવિલ હોસ્પિટલ લાવ્યો હતો. તો અત્યારે જે રુદન કરે છે, અત્યારે એના નાના નાના પહોળા છે, એને ખબર નથી. બેનને ખાલી એક કોથળીના ઓપરેશન કરવા માટે અત્યારે સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવ્યા હતા. પણ આ જે જાડી સાંભળીનું તંત્ર છે, દેવી પૂજક સમાજને અત્યારે પ્રયોગશાળા બનાવી નાખ્યું એવું છે. અમારા ભનીબેનને શેકે શેકા મારી, નસું કાપી અને મોતને ઘાટ ઉડાડી દીધા છે. મિત્રો, કોઈ પણ મારા બધા આગેવાનો છો. આપનું નામ શું? મારું નામ આરસી સોલંકી છે. આજે છેલ્લા 14 દિવસથી જે આપણે ભનીબેન હરેશભાઈ મંદુરિયાની જે ડેડ બોડી ડૉક્ટરો દ્વારા જે શાંતાબા હોસ્પિટલ અંદર અને સામાન્ય કોથળીના ઓપરેશન દ્વારા જે બેનની હત્યા કરવામાં આવી છે, એના આજે 14મો દિવસ છે. આજે 12મું જે આપણા હિન્દુ રીત રિવાજ મુજબ 12મા દિવસે એના અંતિમ સંસ્કાર કરવામાં આવે. પણ આ 14 દિવસથી આ ભાજપ સરકારને અમે કહીએ છીએ, આ તંત્રને કહીએ છીએ, ક્યારે અમારી બેનને ન્યાય મળશે. એના બાળકો રોડ ઉપર આવી ગયા છે અને આંસુડાની ધારે જે રોતા હોય કે ત્યાં સુધી જે ન્યાય નથી મળ્યો. એક સામાન્ય અમે કહીએ છીએ, અમારા સમાજ જે વતી અમે કહીએ છીએ, અમારે સરકાર સાથે કોઈ વિરોધ નથી. તો આવા અત્યાચારો શા માટે, અન્યાય શા માટે કરે છે સરકાર? કે એક સામાન્ય એફઆઈઆર નથી ફાળવામાં આવતી, તો સામાન્ય એક એફઆઈઆર ફાળવામાં આવે. અમે તાત્કાલિક ધોરણે જે હિન્દુ રીત રિવાજે અમારી જે બેનને સંસ્કાર કરવામાં આવે એના માટે બધા સમાજ એક થયો છે. જો આવનારા સમયમાં 24 કલાકની અંદર અમારો જો ન્યાય નહીં મળે તો અમે 5 તારીખે ઉગ્ર આંદોલન અમરેલી ખાતે શાંતાબા હોસ્પિટલ સાથે સમાજના તમામ આગેવાનો સાથે અમે આગેવાનો દ્વારા આંદોલન કરવાના છે. નામ શું? મારું નામ કરણ સાથળિયા છે. હું સામાજિક કાર્યકર્તા છું અને આજરોજ જે આપણે ભનીબેનને ન્યાય અપાવવા માટે જે આપણે આજે 14 દિવસથી લગાતાર લડત કરીએ છીએ અને બધાએ જે 18 વરણ જેને ભેગા થઈને આ વસ્તુ કરીએ છીએ, ત્યારે આજે 14 દિવસથી 3 બાળકો અને 1 દીકરી, આજે એની માને એનું મોઢું, 4 દીકરા અને 1 દીકરી, જે 14 દિવસથી આજ સટ્ટી હોસ્પિટલની અંદર સબમાં એની સબ પડી છે. અને આજે જે એની રુદન કરતા હતા કે અમને 14 દિવસ થયા છે, અમારે માનું મોઢું ધોવું છે, એટલે અમારા બધા આગેવાનો નક્કી કર્યું અને ભાવનગરથી 2 ગાડી લઈ અને આજરોજ અહીંયા આવ્યા છે. તો હું આ પોલીસ તંત્ર અને પ્રશાસનને એક જ કહેવા માગું છું કે આજે આ આંસુની કિંમત તમને જો સમજાય બરોબર, તો હવે તમે આગળ કાંઈક ડિસિઝન લેજો. અને મારો સમાજને હું એમ કહેવા માંગુ છું કે હવે જાગવાની જરૂર છે. હવે જાગવાની ખાસ જરૂર છે. આજે આ વસ્તુથી કાલે બીજી ઘટના ન બને એના માટે પોતાના કામ ધંધા છોડીને પણ આ લડત છે, આ ધર્મની આવી મમતા જે છે એની દીકરીની રુદન તો જુઓ. અમે શબ્દ બોલી નથી શકતા. આજે જે જોયું છે ને નજારો, એ બહુ અલગ નજારો છે. એટલે અમે ખાસ કહીએ છીએ કે સમાજને બધા એમ કહે છે કે આ લડતની અંદર તમારે બધાને આવવું પડશે અને એક થવું પડશે. બરાબર, આ બેન આવ્યા છે, બેન 2 શબ્દ કહે. નામ શું? તમે જિલ્લાના
આ બેનને જે અત્યારે નિયા નથી મળતો, આ 14 દિવસથી બેનને દવાખાનામાં રાખવા આવ્યા છે. તો હું આ ભાજપ સરકારને સાહેબ એટલું કહેવા માંગુ છું કે આજ કદાચ છે મોટા માણસોની આ બાઈ હોત ને તો એને નિયા મળ્યો હોત. આ નાનું પરિવાર છે, ગરીબ માણસ છે, તો એના કોઈ હક અધિકાર એને મળતો નથી, એને નિયા મળતો નથી. અને મારી સમાજને કહેવા માંગુ છું લેડીઝને કે આ ઓલામાં આવીને ઉભા રહો, આ જેમનો વારો છે તો કાલ આપણો વારો આવશે. આપણામાં કોઈ નહીં આવે. ગમે ના તમારે જાવું હોય, આમ બધા માંડવામાં જાવું હોય, બધા લગન પરસમાં જાવું હોય, સારું ખાવું હોય તો મારી નાચની અંદર જન બધી ઊભી રહ્યો છો. તો આજ આ બેનની વાહે આપણા સાથ સહકારની જરૂર છે અને એની વાહે આવીને ઉભા રહ્યો. જય હિન્દ, જય ભારત. વરોંડિયા ભાવનગર રહું છું. આ બેનને અમરેલી શાંતિબા હોસ્પિટલમાં જે ઘટના બની ગઈ છે, બહુ દુઃખની ઘટના છે. આ જે ડૉક્ટરની બેદરકારી હતી એ બેદરકારીને હજુ સુધી એ લોકો ભૂલ નથી કહી શકતા કે અમારી ભૂલ થઈ ગઈ છે. અને આ એના ઘરનાને બધાને ખબર છે, નોર્મલ ઓપરેશન હતું. આ ડૉક્ટરને શિખાઉ ડૉક્ટર લાગે છે. શીખવાના હિસાબે એ બેનની નસ તોડી નાખવામાં આવી. 15 બાટલા લોહી ચડાવ્યું, એ છતાં લોહી રહ્યું નહીં શરીરની અંદર. આખી બેન નીચવાઈ ગયા છે. એના નાના બાળકો અત્યારે 15 દિવસોથી રોવે છે. આ બાળકો એને બોલાવો તો બેન, આ પરિવારને બોલાવો તો. આ જો આવા પરિવાર એને હેરાન થઈ છે, નાના બાળકો છે. સરકારી સર્ટી હોસ્પિટલ જેને કહેવાય સરકારી હોસ્પિટલ, એનો જ ઉપયોગ કરતી હોય છે દેવી પૂજક સમાજ ઝાઝાભાગી. કારણ કે એની આગળ એટલો પૈસો હોતો નથી, એના કારણે નાની સરકારી હોસ્પિટલનો ઉપયોગ કરતી હોય છે. જો પૈસા હોય તો આવો બનાવ બને નહીં અને આવા ડૉક્ટરો ન મળે. તો આ સરકારી હોસ્પિટલની અંદર સારા દરજાના ડૉક્ટરો હોવા જોઈએ, ના કે શીખાવ. આ શીખાવના લીધે એનો વિશ્વાસ ઉડી જાય આ સમાજનો. એ ગમે એનાથી લેણા કરશે, વ્યાજે લેશે, પણ સરકારી હોસ્પિટલમાં હવે નહીં આવે. બરાબર? તો આના માટે સરકાર તથા તંત્રએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ, જેથી કરીને વિશ્વાસ બન્યો રહે સરકારી હોસ્પિટલ ઉપર. અને આ દીકરી જે